સમાજમાં અત્યારે ક્રાઇમ રેશિયો ખૂબ જ વધી રહ્યો છે અને રોજે રોજ ક્રિમિનલ કેસીસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. લોકો એવી તો કઈ પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે અને ગુનો કરવાના સમયે એવી તો એમની કઈ માનસિકતા ઊભી થાય છે અને કેટલા મેન્ટલી હેરેસ થાય છે કે જેના લીધે એ લોકો એકબીજાને મારવા મરવા સુધી તૈયાર થઈ જાય છે. આ બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે છે ગુજરાત હાઈકોર્ટના વકીલ શ્રી મનોજભાઈ ઉપાધ્યાય સાહેબ. સરજી, એવી તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે વ્યક્તિનું મર્ડર કરવા સુધી પણ પ્રેરાય છે? ભરતભાઈ, વર્તમાન સ્થિતિમાં આપણે બધા જોઈએ છીએ કે ક્રાઇમ રેશિયો ઘણા બધા અંશે વધી ગયો છે. હું ચોક્કસ માનું છું કે આપણા જે સંસ્કારો હતા, એટલે આપણી સંસ્કૃતિ હતી, સંસ્કૃતિમાં તમામ વસ્તુ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલી હતી. વર્તમાન સમયનું શિક્ષણ પણ ખૂબ મહત્વ અંશે એમાં જવાબદાર છે. હું એટલા માટે માનું છું કે શિક્ષણની સાથે સાથે વ્યક્તિની જે ધીરજની વાત છે, એટલે વ્યક્તિ પોતાની અંદર રહેલી જે શક્તિઓ છે એને યોગ્ય જગ્યાએ કેવી રીતે યુઝ કરવી એ ખૂબ મહત્વની છે. માણસની હાલની સ્થિતિમાં ધીરજ ખૂબ ઘટી ગઈ છે. કોઈ વ્યક્તિ એવું કહે છે કે એક શબ્દ પણ કોઈના માટે બોલી જાય છે તો એ વ્યક્તિ નાની નાની વાત ઉપર ઈગો લઈ લે છે અને ઈગોનું કારણ પોતાની આજુબાજુના વાતાવરણ ઉપર પડે છે અને વાતાવરણના લીધે માણસને આજુબાજુના લોકો એવું કહે કે તને જો તે આવું કરી દીધું, તે આવું કરી દીધું, તે આનું કશું નહીં બગાડી દીધું, અથવા જો તું આવું નહીં કરે તો આ લોકો કાયમી માટે તમને આવું કરશે. એટલે આજુબાજુનું જે વાતાવરણ છે એ ખૂબ મહત્ત્વનું છે. સાથે સાથે મેં વાત કરી શિક્ષણની, એટલે શિક્ષણ વ્યવસ્થા જો યોગ્ય રીતે નહીં આપવામાં આવે. ગુજરાતમાં હમણાં બે છાપામાં વાંચ્યું કે 48 કલાકમાં 56 લોકોએ આત્મહત્યા કરી. એટલે માણસ મરી પણ જાય છે પોતાના માટે. તો એવો કયા કારણો હશે કે માણસ મરી પણ જાય છે, માણસ બીજાને મારવા માટે પણ તત્પર બને છે? તો સૌથી મોટું કારણ છે વ્યવસ્થા, આપણી સંસ્કૃતિ અને શિક્ષણ. એટલે માણસની અંદર પોતાની અંદર જે પડેલી શક્તિઓ છે એને સંપૂર્ણ રીતે યોગ્ય રીતે કેવી રીતે વાપરવી, અથવા એને ધીરજતાથી કોઈ વ્યક્તિ કહે છે તો એને શાંતિ રીતે કેવી રીતે જવાબ આપવો. સાથે સાથે આખું જે તંત્ર બની રહ્યું છે, વ્યવસ્થા બની રહી છે, બીજાની પાસે મર્સિડીઝ તો મારી પાસે હોવી જોઈએ, એટલે દેખાદેખીનો આખો સમય ચાલુ થયો છે. એ પણ એટલા અંશે જ જવાબદાર છે. બીજાના દેખાદેખીમાં નાના ઉંમરના દીકરા દીકરીઓ આજે ચરસના રવાડે ચડ્યા છે. બીજાની પાસે સારી ગાડીઓ હોય તો પોતે લાવવા માટે ચોરીઓ કરતા થયા છે. પોતાની ફ્રેન્ડને ખુશ કરવા માટે, પોતાના મિત્રને દેખાડવા માટે વ્યક્તિ એ લેવલ ઉપર જાય છે કે પોતાના જીવ આપતા પણ નથી ઈચ્છાતો, જીવ લેતા પણ નથી ઈચ્છાતો. સમાજમાં કલંકરૂપ જે ઘટનાઓ કહી શકાય છે એવા ખરાબ કૃત્ય કરતા પણ નથી ઈચ્છાતો. મનોજભાઈ, આપે 2-3 મુદ્દા કહ્યા. એક તો એકબીજાના વાદ લેવા, બીજી વસ્તુ છે એજ્યુકેશનનું પ્રમાણ ઓછું હોવું, અથવા ઈગોની તમે જે વાત કરી, સહનશીલતાનું પ્રમાણ પણ ઘટી ગયું હોવાની પણ આપે વાત કરી. તો અને ખાસ તમે સંસ્કૃતિની વાત કરી. ભારતીય જે પરંપરા અને સંસ્કૃતિ છે એ પ્રમાણે પહેલાંના જમાનામાં ઘણા સહનશીલ લોકો હતા અને એ વખતે ફેસિલિટીઝ પણ ઘણી ઓછી હતી. વાહન વ્યવહાર, ટેકનોલોજી, સંદેશા વ્યવહાર, જનરલી મેં એવું સાંભળ્યું છે, મેં તો જો કે આપણી ઉંમર જે છે એ પ્રમાણે આપણે જ્યારે બાળપણમાં જે આપણું બાળપણ હતું એ દરમિયાન અમદાવાદ જવું હોય તો એના માટે જાણે અમદાવાદથી પાલનપુર જઈને તો હું અમદાવાદ જઈને આવ્યો, જાણે અમેરિકા જઈને આવ્યા હોય એ રીતનો આપણને એક જાતનો ભાવ રહેતો. એની કમ્પેરિઝનમાં અત્યારે ટ્રાન્સપોર્ટેશન એટલું વધી ગયું છે કે સવારે અત્યારે નીકળ્યા તો 2-4 કલાકમાં જઈને પાછા પણ આપણે કામ પતાવીને આવી શકીએ એવી પરિસ્થિતિનું. આટલી બધી ફેસિલિટી વધી હોવા છતાં પણ સહનશીલતા ઘટી હોય અને ઘટી છે, એનું કારણ શું છે? ભરતભાઈ, હું ચોક્કસ શિક્ષણ વ્યવસ્થાને ક્યાંક ને ક્યાંક એના માટે જવાબદાર ઠેરવું છું. પહેલાંના સમયમાં ચોક્કસ ટેકનોલોજી પણ એનો મિસયુઝ પણ એના માટે જવાબદાર છે. શિક્ષણ વ્યવસ્થા એટલા માટે કે આજે સૌથી ખરાબ કાર્ય કરનાર લોકો સૌથી વધારે ભણેલા છે. એટલે ભગવાનમાં વિશ્વાસ રાખ્યા વગર પોતે સૌથી વધારે હોશિયાર થઈ ગયા છે.
હું પોતે એમ કહું માસ્ટર થઈ ગયો, હું PhD થઈ ગયો, એટલે મને એમ લાગવા માંડે છે કે હું સૌથી વધારે ભણેલો છું. દેશમાં સૌથી વધારે કરપ્શન કરનાર લોકો ભણેલા ગણેલા છે. ગામડામાં બેસેલો ખેડૂત નથી, અભણ વ્યક્તિ નથી, એની પાસે સત્તા નથી એટલે નથી, પણ નથી, એ વ્યક્તિ બીજાનું વિચારે છે. પણ શિક્ષણ વ્યવસ્થામાં એવું ક્યાંક ને ક્યાંક કમી છે કે જેના લીધે વ્યક્તિ પોતાના સિવાય એટલે સ્વ કેન્દ્રિત સિવાય કોઈનું નથી વિચારતો. એટલે શિક્ષણ લીધા પછી પણ વ્યક્તિ એટલો ભ્રષ્ટ થઈ જાય છે, રાષ્ટ્ર માટે પણ ખૂબ ચિંતાજનક વિષય છે. એટલે જ્યાં સુધી તમે શિક્ષિત છો પણ સાથે સાથે સંસ્કાર, રાષ્ટ્રહિત, ઘણા બધા અધિકારીઓ એવા છે. નજીકના સમયમાં આપણે જોયું કે સ્વપ્નિલ ખરે જેવા અહીંયા ડીડીઓ આવ્યા. ભરતભાઈ, મેં મારા જીવનમાં આવો ઓનેસ્ટ માણસ નથી જોયો. અને એ માણસની એવી તાકાત જોઈ કે આખા બનાસકાંઠાના ગામે ગામે એક સિસ્ટમ ઊભી થઈ. તો એક વ્યક્તિ કેટલું પરિવર્તન કરી શકે. અને એવા ભ્રષ્ટ લોકો આવ્યા છે જેને માતાજીના પ્રસાદ બી બંધ કરાવી દીધા અને લોકોની લાગણીઓ સાથે રમતા પણ વિચાર નથી કર્યા. તો આ બંને વચ્ચેનો જ ભેદ છે કે પોતાના માટે અથવા રાષ્ટ્ર માટે, ગામના નાના માણસ માટે મારે ખૂબ કરવું છે અને પોતાના સ્વહિત માટે આસ્થાને પણ ડૂબાડી દેવી છે. તો આ બંને પ્રકારના વ્યક્તિઓ આ જ શિક્ષણથી આવેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું શિક્ષણની સાથે સાથે સંસ્કારો, સંસ્કૃતિ, આપણું વાતાવરણ એના માટે ખૂબ જવાબદાર છે. અને તમે કીધું ક્રાઇમ, એટલે શિક્ષિત થયેલા લોકો પણ ક્રાઇમ કરતા અચકાતા નથી. એ વ્હાઇટ કોલર ક્રાઇમ છે. લોકોને મારતા નથી પણ બીજાને મરાવી દેવા સુધી એના આખા ષડયંત્રો થાય છે. વચ્ચે ઘટના બની કે આખા ભારતમાં સૌથી મોટા લગ્ન જે કર્યા હતા સુબ્રતા રાય સહારાએ પોતાના દીકરાના, દેશના પ્રધાનમંત્રી પણ એમાં ઇન્વોલ્વ થયા હતા એવું કહેવાય છે. એમના મૃત્યુ ટાણે એમના દીકરાએ એવું કીધું કે હું વિદેશમાં ધંધામાં વ્યસ્ત છું. તો આ કેટલીક સંસ્કૃતિની કે ઓછપ છે. ભારતમાં રાષ્ટ્રમાં જે થવું જોઈતું હતું એ નાલંદા જેવી શૈક્ષણિક સંસ્થાઓ હતી 6 વર્ષ સુધી, જેના પુસ્તકાલય બળતા સમય લાગ્યો હતો આવું કહેવાય છે. અને આખા વિશ્વમાં સૌથી વધારે વિદ્યાર્થી અહીંયા આવતા. તો એ શિક્ષણ વ્યવસ્થાને જાગૃત કરવી ખૂબ જરૂરી છે. સાથે સાથે એવી શિક્ષણ વ્યવસ્થા જે નિષ્ફળતામાં પણ પોતે કેવી રીતે ટકી રહે, નિષ્ફળતા આવે ત્યારે કેવી રીતે સ્ટેબલ થઈ શકે અને એ કેવી રીતે જીવી શકે, સંતોષ કેવી રીતે માની શકે, થોડામાં ઓછું શાંત જીવન કેવી રીતે જીવી શકે. દરરોજની જે ટેવો છે, દરરોજનું જે મોટિવેશન છે પોતે લઈને એ કરશે તો હું ચોક્કસ માનું છું કે ક્રાઇમ રેટ પણ ઘટશે અને શિક્ષણની વ્યવસ્થા પણ બદલાશે. મનોજભાઈ, તમે આજે ખૂબ ગંભીર વાત કરી છે કે શિક્ષિત લોકો જ મોટા ક્રાઇમ કરતા હોય છે. હાઈ ક્વોલિફાઈડ જે પર્સન છે, જે શિક્ષિત લોકો છે, જેમણે હાયર એજ્યુકેશન મેળવેલું છે, એ મોટા ક્રાઇમ કરે છે. તો શું આ સમાજ માટે કહેવાય ને કે એક ભયંકર દિશા તરફ સમાજ જતો હોય? શું આપને એવું લાગી રહ્યું છે ખરું? અને એની અંદર એ સુધારો લાવવા માટે હવે સમાજે કેવા કેવા સુધારા કરવા જોઈએ? ભરતભાઈ, હું દાખલા 2-3 મારી કેસના વકીલાત બન્યા પછીના હું કહું. એવું કહેવાય કે ગુજરાત એસીબી છે ને એ ભ્રષ્ટાચાર નિવારણ માટે છે. મેં એસીબીમાં 4-5 અધિકારીઓ એવા જોયા છે કે જે નોર્મલ ભ્રષ્ટાચાર કે નથી એનાથી મોટા હપ્તા લે છે અને કેસના તોડ માટે આગા પાછા પૈસા કરવા માટે 25-25 લાખ રૂપિયા લીધા હોય એવા મેં નજીકના લોકોને જોયા છે. એટલે જ્યાં સુધી સત્તા બી એવા લોકોના હાથમાં નહીં આવશે કે જે લોકોનું એક જ વિઝન છે કે ભ્રષ્ટાચાર જ કરવો, ખરાબ જ કરવું, તો હું ચોક્કસ માનું છું કે કદાચ આ બદલાવ નહીં આવી શકે. પણ તમે જે કીધું એનું પ્રશ્નો, એનું નિરાકરણ લોકોએ બોલવું પડશે. આ એક વ્યક્તિની જવાબદારી નથી, તમામની જવાબદારી છે. અને જે દિવસે હું મારું વ્યક્તિગત હિત છોડીને રાષ્ટ્રહિત અથવા સમાજનું વિશાળ હિત સ્વીકારીને બોલીશ એ વખતે ચોક્કસ સચ્ચાઈ પણ હશે, એમાં શક્તિ પણ હશે, પાવર પણ હશે, ઉર્જા પણ હશે અને એ વાત રાષ્ટ્ર માટે સૌથી મોટી હશે. મનોજભાઈ, તમે જે વાત કરી કે વ્યક્તિ સમાજ માટે કે દેશ માટે બોલતો થાય, એ બોલવા માટે, એ હિંમત કેળવવા માટે વ્યક્તિ પહેલાં તો સ્વતંત્ર થવો જરૂરી છે. હાલની પરિસ્થિતિમાં વ્યક્તિની પાસે કોઈ કામ ધંધો છે, રોજગારીના ઓપ્શન નથી બચ્યા, ઘરનું પૂરું કરવાનું કે બે છેડા ભેગા કરવા માટેની કોઈ સોર્સિસ નથી બચ્યા.
તમે સમજી શકો છો હાલની પરિસ્થિતિ, આર્થિક અસમાનતાઓ કેટલી બધી ઊભી થઈ છે. વ્યક્તિ સમાજ માટે કે દેશ માટે લડવા જાય કે પોતાના સંતાનોનું પૂરું કરવા માટે એ લડવા જાય. રોજગારીના ઓપ્શન પણ હવે બચ્યા નથી. તો એવી પરિસ્થિતિમાં પબ્લિક કરે તો કેવી રીતે એને મેનેજ કરી શકે, અવાજ ઉઠાવી શકે? ભરતભાઈ, ઘણીવાર શું એ પોતે જવાબદાર છે, પ્રશ્નો રોજગારીના છે, પણ ઘણીવાર વ્યક્તિ પોતે જવાબદાર રહીને એવું ઘણો મોટો વર્ગ છે કે એ એ કામ કરીને બેસી રહ્યો છે કે આવું નહીં થાય. મારી પાસે કોઈ રોજગારી નથી. વર્તમાનની સ્થિતિ કરું, કોજી ઉપર મજૂરી કામ કરતો વ્યક્તિ 700 રૂપિયા લે છે દિવસના, અને છતાં બી યોગ્ય મજૂર નથી મળતો. એટલે હું એવું કહું છું કે કોઈ કામ નાનું મોટું નથી, પણ જે માણસે કામ જ કરવું છે એના માટે 90% કિસ્સામાં ખૂબ બધી તકો પડેલી છે. 10-15% કિસ્સામાં સાચી વાત પણ છે કે સમસ્યા છે, એટલે ધીરે ધીરે એનું પણ કદાચ જે સરકાર અને સિસ્ટમ ભેગું થઈને નિવારણ લાવશે. પણ એ હું રોજગાર નથી અથવા હું અ, ભણેલો ગણેલો નથી તો કોઈ પણ કામ નથી કરતો એટલે હું નહીં બોલું અથવા મારી જવાબદારી નહીં બને, એવું નહીં માનવાનું. અને એવું બધાની જવાબદારી છે, આ સંયુક્ત જવાબદારી છે, અને સૌથી મોટી જવાબદારી જ રાષ્ટ્રની છે. એટલે તમારું કામ છે એ રાષ્ટ્ર માટેનું. ફ્રાન્સ અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે, એટલે એવું કહેવાય કે યુક્રેનના 7 લાખ લોકો આજુબાજુના દેશમાં શરણાગતિ માટે ફરી રહ્યા છે. આ દેશના લોકોને કહું છું કે માની લો કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું, ભારતનું ચીનનું યુદ્ધ થયું, તો દેશના લોકો 50 લાખ લોકો પાકિસ્તાન શરણ માગવા જઈ શકશે? નહીં જઈ શકે. બાંગ્લાદેશ જઈ શકશે? ચીન જઈ શકશે? નહીં જઈ શકે. એટલે તમારા રાષ્ટ્ર જ તમારું સૌથી મોટું છે. અને જે દિવસે તમે વિચારશો કે મારા બંગલા ગાડી બધા કરતાં પણ રાષ્ટ્ર ઉપર છે, સમાજ ઉપર છે, સમાજનો નાનો માણસ ઉપર છે, એ વખતે ચોક્કસ એમાં સમાનતા આવશે. અને તમારો ભાવ બી જવાબદાર, એ પોતાની જવાબદારી છે, પોતાને જવાબદાર માનીને કંઈક કામ કરવાની ઈચ્છા થશે. એટલે પ્રશ્નો છે, પણ પ્રશ્નની સાથે સાથે પોતાને જવાબદાર માનીને ક્યાંક અંશે કામ કરવું જ પડશે. જનરલી તમે જે આ વાત કરી કે અનએજ્યુકેટેડ લોકો, આ તમે જે મજૂર વર્ગની વાત કરી, એ એટલું બધું હાઈ ક્વોલિફાઈડ લોકો નથી. જે ક્વોલિફિકેશન મેળવેલા વિદ્યાર્થીઓ છે એ લોકો, તમે કદાચ અહીંયા સ્પોર્ટ્સ ક્લબ છે પાલનપુરનું જોર્જ ફિફ્થ ક્લબ, કે જ્યાં સવારથી માંડીને સાંજ સુધી, સાંજે પણ 2 ટાઈમ ક્લાસ ચાલે છે, 2-5 કલાક સુધી લોકો ફિઝિકલ પ્રેક્ટિસ પણ કરે છે, અને એ લોકોએ સારા ક્લાસીસ જોઈન કરી અને યુપીએસસી કે જીપીએસસીના જે ક્લાસીસ છે જોઈન કરીને એ લોકો એ પ્રમાણેની તૈયારી પણ કરતા રહે છે. પણ અવારનવાર આવી જે એક્ઝામો માટેની તૈયાર કરે છે એના પેપર ફોડી નાખે છે, પેપર ફૂટી જાય છે, એના લીધે એમની બધી જ મહેનત પાણીમાં જાય છે. આ જે મહેનત પાણીમાં જાય છે એના લીધે એ યુથ પણ અત્યારે ડીમોટિવેટ થઈ રહ્યું છે. એ યુથ ડીમોટિવેટ ના થઈ અને પોતાની સ્કિલ ઉપર કામ કરે, સરકારી નોકરીઓના ભરોસે ના બેહી રહેવાના સાથે સાથે એ લોકો પોતાની સ્કિલ ઉપર કામ કરે, એવી અવેરનેસ લાવવા માટે શું કરવું જોઈએ? નાના નાના જે કામો છે, જેમ ચીનમાં નાના જ્યારે બાળક 5મું-7મું ભણતું હોય ત્યારથી જ એને એજ્યુકેશનના માધ્યમથી એવું ટ્રેન કરવામાં આવે કે આ કામ કરવાથી આ કામ થાય, આ કામ કરવાથી આ કામ થાય, અથવા પોતાના સ્વબળે કેવી રીતે આગળ વધાય. એટલે એ પાર્ટ ઓફ એજ્યુકેશન થઈ જાય, એટલે શિક્ષણનો એક ભાગ જ થઈ જાય કે દિવસનો 1 કલાક તમારે આવા બિઝનેસ ઓરિએન્ટેડ પોતાના કામ, આત્મબળ રીતે કેવી રીતે આગળ વધી શકાય એ માટેનું કામ શિક્ષણની વ્યવસ્થામાં જ ઉમેરાય. અને શિક્ષણ જ્યારે મેળવે છે એ વખતે જ પોતે બાળક શીખી લે કે આમ કરવું જ પડશે મારે, અથવા એ વખતે એ સ્કિલ ક્રિએટ કરે. તો હું ચોક્કસ માનું છું કે આમાંથી બદલાવ થશે. પણ સાથે સાથે એક વાત કહું કે પોલીસ ભરતી બોર્ડમાં હસમુખ પટેલ જેવા ઓનેસ્ટ અધિકારી, એટલે એ વાત એ સાબિત કરે છે કે સરકારની મંશા ખૂબ સારી છે કે બાળકોના પેપર ના ફૂટે. એક સામાન્ય ઘરમાંથી કે જેમના પિતાશ્રી ડૉક્ટર તરીકે ખૂબ લોકોનું કામ કર્યું ઇકબાલગઢમાં, અને એ દીકરો હસમુખ પટેલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે છે, અને એ પણ ઓનેસ્ટ. એટલે બાળકોને એક વિશ્વાસ બેઠો કે ના, આ લોકો કામ કરી શકશે. એટલે પરીક્ષાના પેપર ફૂટવા ખૂબ ગંભીર બાબત છે, અને એમને ખૂબ કડકમાં કડક સજા થવી જોઈએ. પણ સાથે સાથે આવા અધિકારીઓ જે લોકો કામ કરે છે એમને પણ વંદન કરવાનું થાય કે એ હજારો લાખો કરોડો બાળકોના પ્રોત્સાહન પ્રેરણા રૂપ બન્યા છે, અને એના લીધે ઘણા બધા બાળકોને હિંમત પણ મળી છે. પણ સાથે સાથે ખાલી સરકારી નોકરી પર નિર્ભર ન રહેતા પોતે કંઈક કરવું છે, પોતાનું કંઈક ક્રિએટ કરવું છે, નવા નવા આઈડિયાઝ લાવવા છે, નેટનો સદુપયોગ કરીને સારામાં સારું કામ કેવી રીતે થઈ શકે એ કરવું હોય
તો રેતને ખરીદનાર પણ આ દેશમાં લોકો છે. તો એ થઈ શકે એવું છે. એમાં ક્યાંકનું ક્યાંક સરકારે, લોકોએ, યુવાનો બધાએ જાગૃત થવાની જરૂર છે. પેપર ફૂટવા જેવી જે ગંભીર બાબતોના લીધે જે એજ્યુકેટેડ યુથ છે એ ઘણીવાર ડિમોટિવેટ થઈને પણ ક્રાઇમ તરફ ધકેલાતું હોય છે. ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય એ પરિવારો તો પોતાની રીતે મેનેજ કરી લે છે, પણ જે લોકો ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નથી, ગરીબ પરિવારમાંથી જે લોકો આવે છે, શ્રમિક પરિવારોમાંથી જે આવે છે, એ લોકો પાસે રોજગારીનો કોઈ ઓપ્શન નથી હોતો. એ ઘણીવાર એવા કિસ્સાઓ તમારા ધ્યાનમાં કદાચ આવ્યા હશે કે સરકારી નોકરીમાં એમને નોકરી ના મળે તો ઘણીવાર ક્રાઇમ તરફ ધકેલાતા હોય છે. પરંતુ પરમાત્માએ દરેક વ્યક્તિને કોઈને કોઈ હેતુ સિદ્ધ કરવા માટે જન્મ આપ્યો છે. મનુષ્યની વાત કરીએ તો એનો જન્મ, મનુષ્યનો જન્મ, જે તે વ્યક્તિનો જન્મ કયા હેતુસર આ દુનિયામાં થયો છે, એની જિંદગીનું વિઝન શું છે, લક્ષ્ય શું છે, એ લક્ષ્ય મનોમંથન કરીને, આત્મમંથન કરીને જાણી અને એ જ જેની સ્કિલ છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટેની જે સ્કિલ છે એના ઉપર એ કામ કરીને આગળ વધે. એ માટે સરકારે, સમાજે કે સમાજના જાગૃત આગેવાનોએ કેવી ટાઈપની જાગૃતિ કેળવવા, મતલબ કે એ માટેના કેવા કાર્યક્રમો કરવા જોઈએ? પહેલી વસ્તુ, તમામનો અલ્ટરનેટ ક્રાઇમ ના જ હોઈ શકે. કે માની લો કે મારી પાસે રોજગારી નથી તો હું 25,000 કરીને કોઈનું સોપારી નહીં લઉં. એટલે જે દિવસે તમને એમ મનમાં થાય છે, તમે જે વાત કરી, ઘણા બધા કિસ્સા એવા આવ્યા છે કે લોકો કે બેરોજગાર થઈ ગયો એટલે ગુનામાં આવ્યો, ગુનાખોરીમાં એન્ટર થયો, અને એ લોકો ધીરે ધીરે સોપારી લેવા અને કોઈનો ધમકાવાના આ બધા. તો આ વ્યક્તિનો પોતાનો બચાવ હાસ્યાસ્પદ છે કે મારી પાસે કોઈ રોજગારી નથી એટલા માટે હું ક્રાઇમ કરું છું. એટલે મારી પાસે કાલે ઘરમાં જમવાનું નહીં હોય તો કોઈનું મર્ડર કરી દેશે, એ પ્રકારનું છે. એટલે આ પ્રકારની જે લોકો વિચારે છે એ લોકો ફક્ત ને ફક્ત પોતાના બહાના બતાવે છે. એમને રોજગારી તરફે કોઈ નહીં. એમને રોજગારી મળી હોત તો પણ કદાચ ખરાબ જ કરત, એ સમાજની વ્યવસ્થાને ખાઈ જાત. પણ સાથે સાથે સમાજને અને સરકારે આ સંયુક્ત જવાબદારી છે કે આવા લોકો ક્રિએટ ન થાય. એટલે સમયાંતરે આનું ચોક્કસ એક વેલ ઓર્ગેનાઇઝ પ્લાન થાય. પુસ્તકનું રીડિંગ વધારે થાય. આપણી સંસ્કૃતિની જે જ્ઞાતાઓ છે, આપણી વાતો છે, એ લોકો સુધી વધારે પહોંચે. તમે કયા રાષ્ટ્ર માટે, એટલે એ જવાબદારી અલ્ટિમેટ તો આખા બધા પિક્ચરમાં શિક્ષણ વ્યવસ્થા છે. અને જ્યાં સુધી શિક્ષણ વ્યવસ્થા ના બદલાય ત્યાં સુધી હું માનું કે ઘણા બધા પ્રશ્નોનો, આ જે પ્રશ્નો છે એમના ઊભા જ છે. પણ સાથે સાથે યુવાનો ખૂબ જવાબદાર બનવાનું છે. જે દિવસે તમે રોજગારી ન હોવાના લીધે કોઈ પણ પ્રકારનું ખોટું કરવાનો વિચાર આવશે તો તમે રાષ્ટ્રના વિરોધી માણસ છો, આ દેશ વિરોધી માણસ છો, એવું પોતાની જાતને માનજો. બાકી ભૂખ્યા લોકો બી, ભગતસિંહ જેવા લોકો જેના ખૂબ બધું થઈ શકતું હતું છતાં બી આ રાષ્ટ્ર માટે જીવ આપી દીધો. એટલે કરવું શું છે એ તમારા હાથમાં છે. યુથની વાત કરીએ તો હાલનું યુથ ડિમોટિવેટ થઈ ગયા પછી પુસ્તક રીડિંગ, જે વાંચન કરવું જોઈએ, વાંચનની અંદર ટાઈમ ફાળવવાના બદલે મોટિવેશનલ સ્પીકરો શોધતા ફરતા હોય છે. અને આજે તો તમે જાણતા હશો કે યુટ્યુબ ને સોશિયલ મીડિયામાં મોટિવેશનલ સ્પીકર્સની ભરમાર થઈ ગઈ છે. હકીકતમાં એ પોતે જ ડિમોટિવેટ હોય છે, ઘણીવાર ડિમોટિવેટ થઈને અંદર ઝઘડતા થઈ જતા હોય છે. તો હાલની પરિસ્થિતિમાં આપ એવા કયા મોટિવેશનલ સ્પીકર છે કે જે પ્રોપર હોય યુથ માટે અને એને અનુસરે તો એમની લાઈફની અંદર એ પોતાની જિંદગીના લક્ષ્ય સુધી પહોંચી શકે, એવા 2-4 નામ જણાવી શકો તમે યુથને? મોટિવેશનલ સ્પીકર બી ખૂબ મહત્ત્વના છે. શું વાત તમને ગમે છે? સૌથી મહત્ત્વનું વાત એવી છે કે તમે મોબાઈલ યુઝ, જે ડેટા મળ્યો છે નેટવર્કનો, તમે જીબીમાં બધું વાપરો છો, શું યુઝ કરો છો? તમે જે પણ મોટિવેશનને સાંભળતા હો, પહેલી વસ્તુ તો એ કે ગમે એને સાંભળો છો, સાંભળો છો એ મોટી વાત છે. પછી ધીરે ધીરે ક્રાઇટેરિયા નક્કી થશે કે મારે આ પ્રકારનું કરવું છે, એમાંથી ભાગ પડતા જશે. કયા પ્રકારના પુસ્તકો વાંચો છો એના ઉપરથી તમને ખબર પડશે કે કયું કામ કરવું છે. એક લાઈનની વ્યાખ્યા, એક પુસ્તકમાં લખેલી એક લાઈન કે આજે 3 લોકોના ખુશ કરવા છે, એમને હાસ્ય આવે એવું કામ કરવું છે, અને પછી તમારો મંત્ર બની જાય કે રિક્ષાવાળા જોઈને હસવાનું થાય, તો તમે અંદરના અંદર મોટિવ થશો. પણ એના ઉપરથી કેટલું લેવું, એને કેટલું અમલમાં લાવવું, એ ખૂબ મહત્ત્વનું છે. મોટિવેશન સ્પીકરો ખૂબ બધા છે. સ્વામી જ્ઞાનવત્સલ મને ખૂબ ગમે છે, એ જવાબદારપૂર્વક ખૂબ બધી વાત કરે છે. સંજયભાઈ રાવલને હું ખૂબ માનું છું કે મને પુસ્તક વાંચનો કરનાર કોઈ વ્યક્તિ હોય તો સંજયભાઈ છે. એટલે હું એવું માનું કે ઘણા બધા લોકો ઘણા બધા અલગ અલગ મોટિવ કરતા હોય, પણ એમાંથી તમારે શું જોઈએ છે, તમે એ વાતને કેવા ભાવાર્થથી લો છો, કેવા
તમારા માટે કેટલું મહત્વનું છે એ રીતે લો છો, તો હું ચોક્કસ માનું છું કે કોઈ પણ મોટિવેશનલ સ્પીકરની એક વાત પણ તમને જો શીખવી જાય તો તમારા જીવન માટે ઘણું છે. બાકી જીવનમાં પોતાના પરિવારના લોકો જે તમારા માટે સંઘર્ષ કર્યો છે, તમારા પિતા દોડતા હોય, તમારા માતા દોડતા હોય, એ લોકોનો સંઘર્ષ જ સૌથી મોટું મોટિવેશન હોઈ શકે. મનોજભાઈ, જનરલી આપણે ક્રાઇમ રેશિયો ઓછો કરવાની જે વાત કરીએ છીએ, ક્રાઇમ રેશિયો ઓછો કરવાની જેની જવાબદારી છે એવું ક્ષેત્ર છે પોલિટિકલ ક્ષેત્ર. હાલના પોલિટિકલ ક્ષેત્રની અંદર ક્રિમિનલ્સ જ સત્તાની અંદર કોઈ બી પક્ષની કોઈ વાત નથી, દરેક પક્ષની વાત કરીએ છીએ આપણે. મોસ્ટલી જેનો ઇતિહાસ ક્રાઇમથી ખરડાયેલો હોય એવા લોકો પણ પોલિટિક્સની અંદર અત્યારે અડ્ડો જમાવીને બેઠા છે. હવે એ લોકો તરફથી તમને શું આશા છે કે એ લોકો સુધારો કરી શકશે ખરા? હવે ભરતભાઈ, મેં જે પહેલાંના ભૂતકાળનું જે પોલિટિક્સ હતું અને વર્તમાન સમયનું જે બદલાણું છે, એટલે ટેકનોલોજીના માધ્યમથી લોકજાગૃતતાના લીધે ઘણું બધું એવું પરિવર્તન થયું છે કે પોલિટિકલ લોકો પણ ક્રાઇમના રેશિયામાં ધીરે ધીરે ઓછા થયા છે. પહેલાં એવું કહેવાતું હતું કે જે પોલિટિક્સ હોય એને 5-7 મર્ડર કર્યા હોય ત્યારે જે સાંસદ બનતો, આ યુપીમાં, બિહારમાં એ વ્યવસ્થા છેલ્લા સમય સુધી આપણે જોઈ છે. વર્તમાન સમયમાં ઘણા બધા અંશે આમાં બ્રેક લાગ્યો છે. એટલે હું એવું માનું છું કે હવે એક વ્હાઇટ કોલરનું ક્રાઇમ ચાલુ થયો છે. એટલે એ લોકો નથી કરતા પણ બીજા પાસે કરાવવા, એવા લોકોને ક્રિએટ કરવા કે જે લોકો બીજા ઉપર ધાક ધમકીઓ રાખે, દબાણ રાખે, તો આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. અને આર્થિક, આનું સૌથી મોટું જે જવાબદાર પાસું છે આર્થિક, અને આર્થિક રીતે કોઈની પાસે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરાવતા થઈ ગયા છે. અને કાયદાનો જે બદલાવ છે એનાથી હું ચોક્કસ માનું કે હવે નેક્સ્ટ જે ફ્યુચર છે, ભવિષ્ય છે, એમાં પોલિટિક્સ હોય, સોશિયલી જે ઇવેન્ટો હોય, કે બધામાં ઘણા બધા અંશે ક્રાઇમ ઘટશે. પણ અલ્ટિનેટર તો તમારું શિક્ષણ વ્યવસ્થા જ તમારે બદલાવવી પડશે. લોકોને શાંત, ધીરજવાન એ બધા કરવા માટે આપણી જે સંસ્કારો, સંસ્કૃતિ છે એ જ પાછી લાવવી પડશે. બાકી આ બધું ચાલતું જ રહેશે, નિરંતર છે. મનોજભાઈ, પોલિટિક્સની આપણે વાત કરી તો પોલિટિક્સની અંદર આપના આદર્શ કોણ છે? કોને આપ હાલના યુગમાં કોને આદર્શ માનો છો કે જેની કાર્ય પદ્ધતિથી આપ ઇમ્પ્રેસ હો? હું નીતિન ગડકરીને માનું છું કે એ વ્યક્તિનું જે ટ્રાન્સપરન્સ કામ છે, નરેન્દ્રભાઈ પણ છે. નરેન્દ્રભાઈ બી એક એવી વ્યવસ્થા ક્રિએટ કરવામાં સફળ થયા છે કે જે પોતાનું કોઈ પણ પ્રકારનું બેકગ્રાઉન્ડ વગર રાષ્ટ્ર સેવા માટે સૌથી વધારે કામ કરવું, અને સતત કલાકોના કલાકો કામ કરવા, અને અલ્ટિમેટલીની જો આઉટપુટ મળ્યું એ છે કે સારો વિકાસ મળ્યો. સાથે નીતિન ગડકરી સેકન્ડ નંબરે. નીતિનભાઈ હું કહું કે એમનું જે વિઝન ઓરિએન્ટેડ હોય છે અને એકદમ ટ્રાન્સપરન્ટ કામ હોય કે આટલું આવી રીતે થઈ શકે, અને સારા પોઝિટિવ વિચારે ઝડપથી એને એક્સેપ્ટ કરી લેવા, તો નરેન્દ્રભાઈ, નીતિન ગડકરી મને હાલની સ્થિતિએ ખૂબ આદર્શ લાગે છે. પોલિટિકલ ક્ષેત્રના જે બે મહાનુભાવોના આપે નામ કહ્યા, શિક્ષણ વ્યવસ્થાની પણ આપે વાત કરી કે શિક્ષણ વ્યવસ્થા સુધારો થાય અમુક હદે તો એનાથી સમાજમાં ઘણો બધો ક્રાઇમ રેશિયો ઘટી શકે છે અને ઇમ્પ્રુવમેન્ટ પણ આવે એવું આપને લાગે છે. તો આ બે જે મહાનુભાવો આપે વાત કરી, નીતિન ગડકરીજી અને નરેન્દ્રભાઈ મોદી, એ લોકોને શું તમે મેસેજ પહોંચાડવા માગશો કે એજ્યુકેશન લેવલે આ સુધારા કરવાથી આટલો બેનિફિટ થઈ શકે છે સમાજમાં અને દેશમાં? બે વિષય, દાખલા તરીકે 7 કલાકનું શિક્ષણ મેળવી રહ્યા છે, તો 1 કલાક કમ્પલસરી સ્કિલના પાઠો મળે, સ્કિલ ક્રિએટ થાય, અને 1 કલાક કમ્પલસરી સંસ્કારો, સ્કિલ અને શિક્ષણ એ ભેગું થાય. અને આફ્ટર 12th જો વ્યવસ્થા થઈ શકે તો ફરજિયાત 1 વર્ષની બધા યુવાનોને આર્મીની તાલીમ મળે. એટલે 12મું ધોરણ પતી જાય એના પછી 1 વર્ષ સુધી ફરજિયાત અપરના કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હશે તો 1 વર્ષ સુધી તમારે આર્મીની તાલીમ લેવી પડશે. સંસ્કારોના, શિક્ષણના, રાષ્ટ્ર સેવાના આ બધા પાઠો ભણવા પડશે. એ પ્રકારની તાલીમ માનસિક અને શારીરિક બંને રીતે મળે તો હું ચોક્કસ માનું કે યુવાનો આ દેશ માટે ખૂબ બધું કામ કરી શકે એ સ્થિતિમાં છે, અને શિક્ષણ વ્યવસ્થા ખૂબ મજબૂત બનશે. મનોજભાઈ, આપ કાયદાના નિષ્ણાત છો. કાયદાકીય ક્ષેત્રમાં આપના રોલ મોડેલ કોણ છે અને કેમ? મને બે વ્યક્તિઓ ખૂબ ગમે છે. હરીશ સાલ્વે, જે ભારતના
ભૂતપૂર્વ સોલિસિટર જનરલ છે અને કુલભૂષણ જાધવનો કેસ જેમને ઇન્ટરનેશનલ અદાલતમાં ખાલી ₹1 લડ્યો હતો. એટલા માટે કે એમની જે કાયદા પ્રત્યેની વાત કરવાની છટા છે એ મને વ્યક્તિગત એમનાથી હું ખૂબ પ્રભાવિત છું. અને બીજા વ્યક્તિ છે ઉજ્જવલ નિકમ, જે મહારાષ્ટ્રથી એડવોકેટ હાઈકોર્ટના સોલિસિટર જનરલ ત્યાં પણ રહેલા છે. હાલમાં વર્તમાનમાં સાંસદ પણ લડ્યા હતા. એ બંને વ્યક્તિ જેમને કસાબનો કેસ જીત્યો હતો, એટલે એમની અંદર રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના છે, રાષ્ટ્ર માટે કાયદાનું ક્ષેત્રમાં ખૂબ મોટું કામ કર્યું છે. તો આ બંને વ્યક્તિ મને ખૂબ પ્રભાવિત કરનાર વ્યક્તિ છે. બરાબર છે. મનોજભાઈ, છેલ્લે એક વાત આપની સામે મૂકું છું, કારણ કે ક્રાઇમ રેશિયો જે ઘટાડવા માટે જે મહત્ત્વના પરિબળો અત્યારે જેના ઉપર ઇફેક્ટ કરી રહ્યા છે અને જે લોકો પીડાય છે એવા ખેડૂતો અને મહિલાઓ. આ દેશના ખેડૂતોના લીધે, ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી એ વરસાદ આધારિત છે. વરસાદ પણ અઢળક આવે છે, પરંતુ એનો પ્રોપર સ્ટોક ના થતો હોવાના લીધે એ પાણી રણ અને નદી નાળા તથા દરિયાની અંદર વહી જાય છે. તો આ પાણીનો પ્રોપર સ્ટોક કરવા માટે તમે ખેડૂતોને શું સલાહ આપશો? અને દેશની અંદર બીજી વસ્તુ એ છે કે બાળક જનરલી સ્કૂલની અંદર તો 5-7 કલાક રહેતું હોય છે, પરંતુ સૌથી વધારે માની પાસે રહેતું હોય છે, માતા પિતાની પાસે રહેતું હોય છે, અને માતા પિતામાં એ માતાની પાસે વધારે રહેતું હોય છે. તો દેશની મહિલાઓને બાળકોનું શિક્ષણ પ્રોપર થાય, સંસ્કારોનું પ્રોપર સિંચન થાય, એ માટે તમે એમને શું સંદેશ આપશો? પહેલી જે ખેડૂતવાળી વાત છે, હું પણ ખેડૂત છું, એટલે બનાસકાંઠા લેવલે ખૂબ સારા પ્રયત્નો થયા છે. વર્તમાન સમયમાં નરેન્દ્રભાઈએ જે સરોવર બનાવવાની વાત થઈ અને એમાં બનાસકાંઠાએ 75 સરોવર બનવાની વાત કરી, એનાથી ખૂબ બધા આઉટપુટ સારા મળી રહ્યા છે. દરેક ગામમાં એવી વ્યવસ્થા થાય, બધા ખેડૂતો ભેગા થઈને વચ્ચે એક મોટું તળાવ બને અને એમાં પાણી સંગ્રહ નોનસ્ટોપ વધારે થાય, અથવા આગળથી ગામ સુધી જે પાણી આવે છે, વહોળાનું પાણી આવે છે, એ ગામમાં જ ભરાઈ રહે, એ ગામથી બહાર ન જાય, એની વ્યવસ્થા એક લેવલ પર, સેકન્ડ અને થર્ડ લેવલ ઉપર એ રીતે થાય કે અહીંનું પાણી આ ગામ સુધીનું પાણી અહીંયા સુધી સ્ટોપ થઈ જવું જોઈએ. તો એનાથી હું માનું કે ગામની જે પાણીના તળ છે ખૂબ ઊંડા હશે. સાથે વ્યક્તિગત બોરવેલ માટે ખેડૂતો પોતે જે ખૂબ ઓછા ખર્ચામાં કરે છે વ્યક્તિગત બોરવેલ, એ બી ખૂબ મોટું આઉટપુટ છે. એ પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં વહી જાય. નાની નાની ખેત તલાવડીઓ ખેડૂતો કરે છે અને એનાથી પિયત કરે, એ પણ ખૂબ મોટું કામ કરી શકે છે. પણ આ બધા કામો વરસાદના પાણી વહી જાય છે એનો જવાબદારીપૂર્વક કરવા પડશે. અને એમાં વ્યક્તિગત એલા કરતાં કુદરતનું કાર્ય છે, પર્યાવરણનું કામ છે. એટલે કુદરતને ધ્યાનમાં લઈને કે બચાવવું જ છે, મારી જવાબદારી છે કે હું વધારે પાણી નહીં જ વાપરું, તો ચોક્કસ એમાં એના કહેવાય ને એનો ફાયદા ખૂબ બધા થશે. સાથે સાથે મહિલાની વાત, મહિલાઓ હવેના સ્થિતિમાં, તમે સંસ્કારની વાત કરી, મહિલાઓ નીડર બનવું પડશે. બાળકને નાના માટે મોબાઈલ આપીને એને સ્ટોપ કરી દેવામાં આવે છે. ઓકે, બીજી વાત કે દાખલા તરીકે એને લડતો નથી કરવામાં આવતો, એને નિર્બળ બનાવી દેવા, મતલબ એને કોઈ બી જગ્યાએ જતો હોય તો કે એને સ્ટોપ નહીં, આટલું જ કરવાનું થાય, આપણે બીજામાં આમ નથી કરવાનું, આમાં બીજું, આપણે પોતાનું જ કરવાનું. એટલે જે પોતાપણાના ભાવમાં વિશાળતા જે છે એ ધીરે ધીરે ડાઉન થતી જાય છે. એટલે નિર્બળ કરતાં બી માતાએ એવું શિક્ષણ આપવું પડશે એક સ્ત્રીએ બાળકને કે તારે રાષ્ટ્રની ચિંતા કરવાની છે, તારી ઓછી ચિંતા ઘરની થશે તો ચાલશે. સ્વકેન્દ્રિત રહીને વિશાળ કેન્દ્રિત કરશું ત્યારે હું ચોક્કસ માનું કે મહિલાઓ પણ આમાં ખૂબ બધો મોટો યોગદાન આપશે. મનોજભાઈ, આપે સમાજની અંદર જાગૃતિ કેળવવા અને કાયદાકીય રીતે શું અવેરનેસ આવે અને સમાજની અંદર સંસ્કૃતિનું પણ કેવી રીતે એમાં કામકાજ જળવાઈ રહે, એ માટે વિસ્તૃત ચર્ચા કરી, એ બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ.